શું તમે ક્યારે વિચાર્યું છે કે રાત્રે શાંતિથી ઊંઘવા જાઓ છો પરંતુ થોડા કલાક પછી જ તમને પેશાબ માટે જાગવું પડે છે? ઘણા લોકો માટે આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તે શરીરમાં થતા અનેક આંતરિક ફેરફારોનું પરિણામ હોઈ શકે છે. ઉંમર વધવાથી શરીરના અંગો ધીમે ધીમે પોતાની કાર્યક્ષમતા ગુમાવવા લાગે છે. ખાસ કરીને કિડની અને બ્લેડરનું કાર્ય, જે પેશાબને સંભાળે છે, તેમાં થોડી કમજોરી આવવા લાગે છે. આ સ્થિતિને નોક્ટોરિયા કહેવાય છે, એટલે કે રાત્રે વારંવાર પેશાબ થવું. નોક્ટોરિયા અનેક કારણોસર થઈ શકે છે, જેમ કે વધુ પાણી પીવું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર માટેની દવાઓ, કેફીન અથવા ચા-કોફીનું વધુ સેવન, અથવા પછી મીઠાનું વધારેલું પ્રમાણ. જ્યારે શરીર વધારાનું મીઠું બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વધુ પેશાબ બને છે. ક્યારેક માનસિક તાણ, ચિંતા અને ઊંઘનો અભાવ પણ આ સમસ્યાને વધારતા હોય છે. કારણ કે જ્યારે મન તણાવમાં હોય છે, ત્યારે હોર્મોનલ સંતુલન બગડે છે અને કિડની વધુ પ્રવાહી ફિલ્ટર કરવા લાગે છે. બીજું એક કારણ છે શરીરમાં એન્ટીડાયુરેટિક હોર્મોનનું ઘટવું. આ હોર્મોન સામાન્ય રીતે રાત્રે શરીરને કહે છે કે પાણી રાખો અને પેશાબ ઓછું બનાવો, જેથી ઊંઘ ભંગ ન થાય. પરંતુ ઉંમર વધતા આ હોર્મોનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે રાત્રે વધુ પેશાબ બને છે. આ સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં અલગ રીતે દેખાય છે. પુરુષોમાં મોટાભાગે પ્રોસ્ટેટ ગ્રંથિના વધારાને કારણે બ્લેડર પર દબાણ પડે છે અને થોડી વારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો, ખાસ કરીને મેનોપોઝ પછી, બ્લેડરનું કંટ્રોલ કમજોર કરે છે. પરંતુ આ બધામાં એક સકારાત્મક બાબત એ છે કે ખોરાક અને જીવનશૈલીમાં થોડીક સુધારણા કરીને આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. અને એમાં સૌથી સરળ, સસ્તું અને કુદરતી ઉપાય છે કેળું. કેળું એ ફક્ત ફળ નથી, તે શરીર માટે એક કુદરતી હેલ્થ પેકેજ છે. તેમાં એવા ખનિજો અને વિટામિન્સ હોય છે જે કિડની, બ્લેડર અને નર્વસ સિસ્ટમની સીધી રીતે મદદ કરે છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે જો તમે કેળું સાંજે યોગ્ય રીતે ખાશો તો તે તમારા શરીરને એવી રીતે કામ કરાવે છે કે આખી રાત તમે આરામથી ઊંઘી શકો અને પેશાબ માટે વારંવાર જાગવું ન પડે. આ રીતે સમસ્યાનું મૂળ સમજી લો, કારણ કે ઉપચાર હંમેશા કારણને સમજીને જ સાચો બને છે. રાત્રે પેશાબ થવું એ ફક્ત એક લક્ષણ છે, તેની પાછળ અનેક કારણો છે. હવે આગળના ભાગમાં આપણે જોઈશું કે કેળું આ સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરે છે, તેનું વૈજ્ઞાનિક કારણ શું છે અને તે શરીરના કયા ભાગને મજબૂત બનાવે છે. કેળું એ આપણા દૈનિક જીવનમાં સૌથી સામાન્ય અને સરળતાથી મળતું ફળ છે, પરંતુ તેના અંદર રહેલા તત્વો આપણા શરીર માટે અદ્ભુત ફાયદા આપે છે. ખાસ કરીને જ્યારે વાત આવે છે રાત્રે વારંવાર પેશાબ થવાની સમસ્યાની, ત્યારે કેળું એ કુદરતી રીતે શરીરના સંતુલનને પુનઃસ્થાપિત કરનારું સૌથી અસરકારક ઉપાયોમાંનું એક બની જાય છે. પહેલાં સમજીએ કે કેળામાં એવું શું છે જે તેને ખાસ બનાવે છે. કેળામાં મુખ્યત્વે 3 મહત્વના તત્વો છે: પોટેશિયમ, મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન. આ ત્રણેય તત્વો શરીરના નર્વસ સિસ્ટમ, મસલ્સ અને બ્લેડરના કાર્યોને સીધી રીતે અસર કરે છે. પોટેશિયમનું કાર્ય છે શરીરમાં પાણી અને મીઠાના સ્તરને સંતુલિત રાખવું. જ્યારે શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે, ત્યારે કિડની તેને બહાર કાઢવા માટે વધુ મહેનત કરે છે અને વધુ પેશાબ ઉત્પન્ન થાય છે. પરંતુ જો પોટેશિયમ પૂરતું મળે તો તે સોડિયમ એટલે કે મીઠાના વધારાને નિયંત્રિત કરે છે, જેથી કિડનીને વધારે કામ કરવું ન પડે અને રાત્રે પેશાબની જરૂરિયાત ઘટે. આ રીતે કેળામાં રહેલું પોટેશિયમ એક પ્રકારનું નેચરલ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. બીજું મહત્વનું તત્વ છે મેગ્નેશિયમ. આ તત્વ આપણા શરીરના મસલ્સને આરામ આપે છે. બ્લેડરની આસપાસ જે સ્નાયુઓ છે તે પણ મસલ્સથી બનેલા છે. જો આ મસલ્સ ખૂબ ટાઈટ અથવા તણાવમાં રહે તો થોડી વારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. મેગ્નેશિયમ આ સ્નાયુઓને આરામ આપીને બ્લેડરની ક્ષમતા વધારે છે, એટલે તમે લાંબા સમય સુધી પેશાબ રોકી શકો અને રાત્રે ઊંઘ વચ્ચે જાગવું ઓછું થાય છે. ત્રીજું મહત્વનું તત્વ છે ટ્રિપ્ટોફેન, જે એક એમિનો એસિડ છે અને શરીરમાં સેરોટોનિન નામના હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ હોર્મોન તમને શાંતિ આપે છે, તણાવ ઘટાડે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે. જ્યારે ઊંઘ ઊંડી હોય છે ત્યારે શરીરનું પ્રવાહી નિયંત્રણ પણ સારું રહે છે. તેથી મન અને શરીર બંને સંતુલિત રીતે કામ કરે છે. કેળામાં વિટામિન B6 પણ હોય છે, જે નર્વ્સને પોષણ આપે છે. નર્વસ સિસ્ટમ બ્લેડર કંટ્રોલમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો નર્વ સિગ્નલ્સ યોગ્ય રીતે કામ કરે
તો શરીરને ખબર પડે કે ક્યારે પેશાબ રોકવો છે અને ક્યારે છોડવું. ઉંમર વધતા આ સિગ્નલ્સ થોડી ધીમી થઈ જાય છે, પરંતુ કેળાનું નિયમિત સેવન તેને મજબૂત રાખે છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે કેળું ફક્ત પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરું પાડતું નથી, પણ તે શરીરના એસિડ બેઝ સંતુલનને પણ સાચવે છે. રાત્રે ઘણા લોકો ચા, કોફી અથવા નમકવાળા ખોરાક લે છે, જે શરીરને એસિડિક બનાવે છે. એસિડિક વાતાવરણ કિડનીને વધારે કાર્યશીલ બનાવે છે, જેના કારણે વધુ પેશાબ થાય છે. કેળું આ એસિડને ન્યુટ્રલ કરે છે અને શરીરને એલ્કલાઇન સ્થિતિમાં રાખે છે, જેથી કિડની પર દબાણ ઓછું રહે છે. એક વધુ લાભ એ છે કે કેળું હળવાશથી હજમ થાય છે. જો તમે સાંજે ભારે ખોરાક ખાશો તો પેટ પર દબાણ વધી જાય છે, જે બ્લેડરને પણ અસર કરે છે. પરંતુ કેળું હજમ થવામાં સરળ છે, જે રાત્રે શરીરને આરામ આપે છે અને આંતરિક અંગોને વધુ શાંતિથી કામ કરવાની તક આપે છે. વૈજ્ઞાનિક અભ્યાસો પણ કહે છે કે જે લોકો રોજ એક કેળું ખાય છે, તેમની બ્લડ પ્રેશર, શુગર અને યુરિન ફ્રીક્વન્સી ત્રણેય બાબતો નિયંત્રણમાં રહે છે. હવે વાત કરીએ કે કેળું રાત્રે ક્યારે અને કેવી રીતે ખાવું તે સૌથી અસરકારક થાય. કેમ કે ખાવાની રીત ખોરાકના પ્રભાવને નક્કી કરે છે. ઘણા લોકો કેળું ખાઈ લે છે, પરંતુ સમય ખોટો હોય છે, જેના કારણે ફાયદો મળતો નથી. આગામી ભાગમાં આપણે એ જ જોઈશું કે સાંજે કેળું ખાવાની યોગ્ય રીત, સમય અને કેટલાક ખાસ ઉપાયો જે તમને આખી રાત આરામદાયક ઊંઘ આપશે. ઘણા લોકો સાંજે કેળું ખાય છે, પરંતુ યોગ્ય સમયે અથવા યોગ્ય રીતથી નહીં. ખાવાની રીત ખોરાકના પ્રભાવને નક્કી કરે છે. જો સમય ખોટો હોય તો ફાયદો ઓછો મળે છે, અને જો રીત ખોટી હોય તો ક્યારેક અસર વિપરીત પણ થઈ શકે છે. ચાલો સમજીએ કે રાત્રે વારંવાર પેશાબ થવાનું રોકવા માટે કેળું કેવી રીતે ખાવું જોઈએ. સૌપ્રથમ વાત સમયની. સાંજે કેળું ખાવાનો શ્રેષ્ઠ સમય છે સૂતા પહેલાં લગભગ 1 થી 1.5 કલાક પહેલાં. જો તમે 10 વાગે સૂતા હો તો કેળું 8:30 થી 9 વાગ્યા વચ્ચે ખાવું યોગ્ય રહેશે. આ સમય શરીરને કેળાના પોષક તત્વો શોષી લેવા માટે પૂરતો છે અને એ સાથે રાત્રે બ્લેડર કંટ્રોલ માટે જરૂરી અસર આપે છે. જો તમે કેળું ખૂબ વહેલું ખાશો, જેમ કે 6 થી 7 વાગે, તો એ શરીરમાં ઊર્જા તરીકે ઉપયોગ થઈ જશે અને રાત્રે તેનો અસરકારક ઉપયોગ બ્લેડર કંટ્રોલ માટે નહીં થઈ શકે. બીજું મહત્વનું છે કેળું કેવી રીતે ખાવું. કેળું સીધું ખાવું તો સારું જ છે, પરંતુ વધુ ફાયદો મેળવવા માટે તમે તેને હળવા દૂધ અથવા ગરમ પાણી સાથે લઈ શકો છો. જો તમે દૂધ લેતા હોય તો તે ફક્ત ગરમ અને થોડીક હળવું હોવું જોઈએ, ભારે અથવા ઠંડુ નહીં. ઠંડુ દૂધ શરીરમાં શીતળતા વધારે છે, જે બ્લેડરને વધુ પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે છે. ગરમ દૂધ સાથે કેળું લીધું તો તે શરીરને આરામ આપે છે. મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફાનનું શોષણ વધારે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે. જો કોઈને દૂધ પચતું ન હોય તો તમે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચપટી દાલચીની પાવડર નાખી પછી કેળું ખાઈ શકો છો. દાલચીની પેશાબના અતિરેકને ઘટાડે છે અને કિડની પર દબાણ ઘટાડે છે. ત્રીજું ધ્યાન રાખવું, કેળાનું પ્રમાણ. 1 કેળું પૂરતું છે. ઘણા લોકો વિચાર કરે છે કે 2 કેળા ખાવાથી વધુ ફાયદો મળશે, પણ એ ખોટી માન્યતા છે. 1 કેળું શરીરને પૂરતું પોટેશિયમ અને મેગ્નેશિયમ આપે છે. વધુ ખાવાથી બ્લડ શુગર થોડું વધી શકે છે, જે ઊંઘને અસર કરે છે. તેથી સાંજે ફક્ત 1 કેળું લેવું એ શ્રેષ્ઠ સંતુલન છે. હવે વાત કરીએ કે કેળુંની જાતની. શક્ય હોય તો અતિપક્વ કેળું એટલે કે ઓવરરાઇપ્ડ કેળું ન લો. એમાં શુગર વધુ હોય છે અને પેશાબ ઉત્પન્ન થવાની પ્રક્રિયા વધારી શકે છે. મધ્યમ રીતે પાકેલું પીળું કેળું સૌથી સારું છે. જો કેળું થોડું કાચું છે એટલે કે થોડું લીલું દેખાય છે, તો એમાં ફાઇબર વધારે હોય છે, જે પાચન ધીમું કરે છે અને આખી રાત શરીરને ઊર્જા પૂરી પાડે છે. એનાથી પણ પેશાબની આવૃત્તિ ઘટે છે. એક બીજું નાનું પણ અસરકારક નિયમ, કેળું ખાધા પછી તરત પાણી ન પીવું. ઘણા લોકો ખાધા પછી પાણી પી લે છે, જેનાથી બ્લેડર ઝડપથી ભરાઈ જાય છે. જો જરૂર હોય તો ફક્ત 1 ઘૂંટ ગરમ પાણી પી શકો, પણ વધારે પાણી ટાળવું. કેળામાં પહેલેથી જ પૂરતું પાણી અને ફાઇબર હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. કેળું ખાધા પછી તમે 10 મિનિટ ધીમે ચાલો. આ ક્રિયા શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને ખોરાકને હળવાશથી હજમ થવામાં મદદ કરે છે.
ત્યારબાદ આરામથી સૂઈ જાઓ. જ્યારે તમે સૂતા પહેલાં મોબાઈલ અથવા ટીવી ઓછું જોશો અને મનને શાંત રાખશો તો કેળામાં રહેલું ટ્રિપ્ટોફન વધુ અસરકારક રીતે કામ કરશે. હવે વાત કરીએ કેટલાક નાના ટિપ્સ વિશે જે કેળા સાથે જોડીને આ સમસ્યાને કાયમી રીતે ઘટાડી શકે છે. જો તમારી ઉંમર વધારે છે અથવા બ્લડ પ્રેશર, શુગર જેવી સમસ્યાઓ છે તો સાંજે ચા, કોફી, ખારા નાસ્તા અને મીઠું ઓછું લો. ચા, કોફી ડાયુરેટિક હોય છે એટલે વધુ પેશાબ ઉત્પન્ન કરે છે. કેળું આ અસરને ઘટાડે છે, પણ જો તમે એ વસ્તુઓ ચાલુ રાખશો તો ફાયદો અધૂરો રહેશે. તેથી સાંજ પછી કેફીન, મીઠું અને ઠંડા પીણા બંધ કરવાનો એક નાનો નિયમ રાખો. કેળું ખાવા પહેલાં અને પછી બંને વખતે મનને શાંત રાખવું પણ જરૂરી છે. ઘણા લોકો તણાવમાં ખાય છે. તણાવ દરમિયાન ખોરાક પાચવામાં અડચણ આવે છે, હોર્મોનલ ફેરફાર થાય છે અને કિડની વધુ પ્રવાહી ફિલ્ટર કરે છે. એટલે તણાવ ઘટાડવા માટે સૂતા પહેલાં 2 મિનિટ આંખ બંધ કરીને દીર્ઘ શ્વાસ લો. કેળું ખાધા પછી તે તમારા મનને વધુ શાંત કરશે. કેટલાક લોકોને કેળું ઠંડુ સ્વભાવનું હોય છે. જો તમને ઠંડા ખોરાકથી તકલીફ થાય તો કેળું ખાધા પછી 1 ચપટી સૂંઠ પાવડર લઈ શકો છો. આ શરીરમાં ગરમી સંતુલિત રાખે છે અને બ્લેડરને આરામ આપે છે. અંતમાં સૌથી મહત્વની વાત, આ ઉપાય એક દિવસમાં જાદુ નહીં કરે, પરંતુ નિયમિત 7 થી 10 દિવસ સુધી રોજ સાંજે 1 કેળું ખાશો તો તમે ફરક ચોક્કસ અનુભવશો. ધીમે ધીમે રાત્રે પેશાબ માટે જાગવાની આવૃત્તિ ઘટશે, ઊંઘ ઊંડી થશે અને સવારે ઉઠતા તાજગી અનુભવશો. હવે અંતિમ ભાગમાં આપણે એ જોઈશું કે આ ઉપાય સાથે કયા અન્ય ઘરેલું ઉપાયો અને ડૉક્ટરની સલાહ જોડવાથી આ સમસ્યા સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકાય છે. કેળું સાંજે ખાવું એ એક સુંદર કુદરતી ઉપાય છે, પરંતુ ફક્ત એક જ વસ્તુથી સમસ્યાનું સંપૂર્ણ નિવારણ હંમેશા થતું નથી. શરીર એક સિસ્ટમ છે જેમાં દરેક અંગ બીજાના કાર્ય પર આધાર રાખે છે. તેથી જો તમે રાત્રે વારંવાર પેશાબ થવાની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે મુક્ત થવા માંગો છો તો કેળા સાથે થોડા ઘરેલું ઉપાય, દૈનિક આદતો અને ડૉક્ટરની સમજણ સાથેનો સંતુલિત અભિગમ અપનાવવો જરૂરી છે. સૌ પ્રથમ વાત કરીએ ઘરેલું ઉપાયોની. જો તમે રાત્રે વારંવાર પેશાબ માટે જાગો છો તો સાંજ પછી પાણીનું પ્રમાણ થોડું નિયંત્રિત કરવું જોઈએ. સાંજે 7 વાગ્યા પછી વધુ પાણી ન પીવું. ફક્ત જરૂર હોય ત્યારે જ થોડું ગરમ પાણી પીવું. જો રાત્રે વધારે તરસ લાગે તો ઠંડુ નહીં, ગરમ પાણી લો, કારણ કે ઠંડુ પાણી કિડનીને તાત્કાલિક પ્રવૃત્તિ માટે ઉકસાવે છે. બીજો ઉપાય છે જીરું અને સૂંઠનો કાઢો. 1 કપ પાણીમાં અડધી ચમચી જીરું અને 1 ચપટી સૂંઠ ઉકાળો. પછી એને ગાળીને સૂતા પહેલાં પી લો. આ કિડનીને આરામ આપે છે અને બ્લેડરનું સોજો ઘટાડે છે. ત્રીજો ઉપાય છે તલ અને ગોળ. સવારે ખાલી પેટે 1 ચમચી તલ અને થોડો ગોળ ખાવાથી શરીરમાં મેગ્નેશિયમ વધે છે અને બ્લેડર કંટ્રોલ સુધરે છે. હવે વાત કરીએ જીવનશૈલીની આદતો વિશે. જો તમે દિવસ દરમિયાન ઘણો સમય બેઠા રહો છો તો કિડની અને બ્લેડર પર દબાણ વધે છે. દર 2 કલાકે ઉઠીને થોડી ચાલ કરો. ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લેડર પરનું દબાણ ઓછું થાય છે. કેળું ખાવાથી આ અસર વધુ મજબૂત બને છે, કારણ કે તે મસલ્સને આરામ આપે છે. સાંજે કેળું ખાવા સાથે 5 મિનિટ હળવી યોગિક ક્રિયાઓ કરો, જેમ કે વજ્રાસન અથવા મંડુકાસન. આ આસન પાચન સુધારે છે અને યુરિન સિસ્ટમને મજબૂત બનાવે છે. જો તમે સૂતા પહેલાં ધ્યાન અથવા શાંત સંગીત સાંભળો તો મનમાં થતો તણાવ ઓછો થશે, જે પેશાબની આવર્તન ઘટાડે છે. ઘણા લોકો માટે રાત્રે પેશાબ થવાની સમસ્યા ફક્ત શારીરિક નથી, પરંતુ માનસિક તણાવ સાથે પણ જોડાયેલી છે. મનમાં ચિંતા હોય, ભય હોય અથવા દિવસભરનો તાણ હોય તો ઊંઘ ઊંડી નથી આવતી અને બ્લેડરનું કંટ્રોલ પણ ઘટે છે. કેળામાં રહેલું ટ્રિપ્ટોફાન હોર્મોન સંતુલન માટે મદદ કરે છે, પણ જો તમે મનને શાંત રાખશો તો તેનો લાભ દ્વિગુણિત થશે. હવે વાત કરીએ ડૉક્ટરની સલાહ વિશે. જો આ સમસ્યા લાંબા સમયથી ચાલુ છે તો એકવાર યુરોલોજિસ્ટ અથવા ફિઝિશિયનને બતાવવું જરૂરી છે. ક્યારેક રાત્રે પેશાબ થવાની સમસ્યા ડાયાબિટીસ, પ્રોસ્ટેટ ગ્રંથિના વધારા અથવા હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલી હોઈ શકે છે. જો ડૉક્ટર દવા આપે તો તે દવા સાથે કેળા જેવી કુદરતી વસ્તુઓ મદદરૂપ સાબિત થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ડાયુરેટિક દવા લે છે તો કેળું ખાવાથી શરીરમાં પોટેશિયમનું સંતુલન રહે છે, જે દવાઓથી ખલેલ પામે છે.
આ રીતે કુદરતી ઉપાય અને તબીબી માર્ગદર્શનનું સંયોજન સૌથી સારું પરિણામ આપે છે. તમે રોજ સાંજે કેળું ખાઓ, દૂધ કે દાલચીની સાથે લો, પરંતુ સાથે એક નિયમ રાખો: દિવસ દરમિયાન ઓછામાં ઓછા 20 મિનિટ ચાલવું જ જોઈએ. આ ફક્ત યુરિન સિસ્ટમ માટે નહીં, પણ સમગ્ર શરીર માટે ઉત્તમ છે. બ્લડ સર્ક્યુલેશન સારું રહે તો કિડની સારી રીતે ફિલ્ટર કરે છે અને રાત્રે દબાણ ઓછું રહે છે. જ્યારે તમે આ ઉપાયો નિયમિત રીતે અમલમાં મૂકશો, ત્યારે ધીમે ધીમે ફરક જણાશે. પહેલા સપ્તાહમાં ઊંઘમાં મધ્ય જાગવાનું ઓછું થશે, બીજા સપ્તાહમાં તમે રાતભર ઊંઘી શકશો અને ત્રીજા સપ્તાહમાં શરીર અને મન બંને હળવાશ અનુભવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, કોઈ જાદુ નહીં, પણ ધીરજ અને નિયમથી મળતો આરામ છે. હવે અંતમાં સૌથી મહત્વની વાત એ છે કે કેળું ફક્ત રાત્રે પેશાબ રોકવા માટે નહીં, પણ શરીર માટે એક સર્વગ્રાહી ફળ છે. એ હૃદય માટે સારું છે, મન માટે શાંતિકારક છે અને પાચન માટે ઉત્તમ છે. પરંતુ આ ફળનો સાચો લાભ ત્યારે મળે છે જ્યારે તમે એને યોગ્ય સમયે, યોગ્ય માત્રા અને યોગ્ય મનસ્થિતિમાં લો. તેથી શ્રુતિ, જો તમે આ ઉપાયને દૈનિક જીવનનો ભાગ બનાવી દો, તો ફક્ત રાત્રે ઊંઘ સુધરશે નહીં, પણ આખા શરીરમાં નવી ઊર્જા અને શાંતિ અનુભવશો. શરીર અને મનની વચ્ચેનું સંતુલન જ આરોગ્યનું મૂળ છે, અને કેળું એ સંતુલન જાળવવાનું એક નાનું પરંતુ અસરકારક પગલું છે. અંતમાં એક સુંદર વાત યાદ રાખો: સ્વસ્થ ઊંઘ એ દવાઓથી નહીં, જીવનશૈલીથી મળે છે. સાંજે એક કેળું ખાઓ, મનને શાંત રાખો અને પછી જુઓ કે કેવી રીતે તમારી રાતો તાજગીથી ભરાઈ જાય છે અને સવારે ઉઠતા મન આનંદથી ખીલી ઉઠે છે.